વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત એની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના પૂરું કર્યું। આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, ચેપ્ટર નંબર 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ। તો હવે આપણને એક શબ્દ એવો મળ્યો છે ઘન, બીજો શબ્દ છે આકાર અને ત્રીજો શબ્દ છે પ્રત્યક્ષીકરણ। તો બે શબ્દમાં તમને ખબર પડી જાય છે કે ઘન આકારની કઈક વાત છે, બરાબર। તો આપણે અત્યાર સુધી બે બાજુ જોતા હોય લંબાઈ અને પહોળાઈ એ જ વસ્તુની વાત કરેલી, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર। તો આપણે ખાલી બે વસ્તુ, પણ અહીંયા આપણને બે બીજી વસ્તુનો સમજણ પડશે। એક તો છે 2D અને 3D। જેમ કે તમે જુઓ છો વર્તુળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય, એ બધા સમતલ આકૃતિના ઉદાહરણો છે। કેવા છે? સમતલ, એટલે કે બે પરિમાણ વાળી હોય એને 2D કહેવાય અને ઘન આકારોમાં 3 પરિમાણ વાળી હોય એને 3D કહેવાય। કેવા આકારોની વાત કરે છે એ આપણે થોડી માહિતી મેળવતા સમજવાનું છે, બરાબર। તો પહેલા તમારે યાદ રાખવાનું છે કે કેવી વસ્તુ આપણને ઘન આકારોમાં મળશે। તો કેટલું યાદ રાખજો કે ભિન્ન આકાર ધરાવતી વસ્તુઓમાં એક સામાન્ય બાબત એ છે કે તે દરેક લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે। ઊંચાઈ એટલે અથવા તો ઊંડાઈ ધરાવે છે, બરાબર। અને બીજો પોઈન્ટ કે આકાર ધરાવતી વસ્તુઓને 3 પરિમાણ હોય। કેટલા હોય? 3। લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ હોય, બરાબર। તો ચલો પહેલો જ પોઈન્ટ આપણે લખીએ છીએ અને પછી આગળ થોડી વાત કરશું આપણે। ચલો પહેલા જ પોઈન્ટ ની અંદર આપણે સમજીએ। જો મેં તમને પહેલો પોઈન્ટ જેમ કીધો એમ કયો પોઈન્ટ કીધો કે ભિન્ન આકાર ધરાવતી વસ્તુઓ શું હોય, તો લખી શકાય કે ભિન્ન આકાર ધરાવતી વસ્તુઓમાં એક સામાન્ય બાબત એ છે કે શું? કઈ બાબત? મેં તમને કીધું કે તે દરેક શું ધરાવતું હોય કે તે દરેક લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો આપણે શબ્દ કૌંસમાં લખીએ છીએ ઊંડાઈ। આ 3 વસ્તુ શું હોય તો કે 3 વસ્તુનો સમાવેશ થતો હોય, 3 વસ્તુઓ ધરાવે છે। પણ કે કોઈ પણ ભિન્ન આકાર ધરાવતી વસ્તુઓમાં એક સામાન્ય બાબત એ છે કે તે દરેક લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ ધરાવે છે। તો પાછું મેં તમને બીજો પોઈન્ટ કીધો કે આકાર ધરાવતી વસ્તુઓને 3 પરિમાણો હોય। કેટલા હોય? 3। લખી શકાય કે આકાર ધરાવતી વસ્તુઓને કેટલા પરિમાણ હોય? એટલે 3 પરિમાણો હોય છે અથવા તો છે। કેટલા? 3 પરિમાણો છે। હવે અહીંથી આપણે આ તો બેઝિક માહિતી, પણ હવે આપણે અહીંથી આગળ સમજવાનું છે મેઈન પોઈન્ટ આપણો, જે તમે 3D આકાર તરીકે સમજવાના છો। 3 વસ્તુનો સમાવેશ કરવાનો છે આપણે। પેલો પોઈન્ટ આપણે લખીએ છીએ ફલક, એટલે તમારે થશે સપાટી, પછી બીજું ફલક એટલે સપાટી, પછી બીજું ધાર અને શિરોબિંદુ અને શિરોબિંદુ।
આ ત્રણ વસ્તુ તમારે સમજવાની છે. પહેલા તો કોઈ પણ એક આકૃતિ તમે દોરો છો એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. એટલે કે તમે લંબાઈ, પહોળાઈ અને જો ઊંચાઈ જે તમે ધરાવતી આકૃતિ હોય એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય. કેવી રીતે? તો આપણે આકૃતિ દોરીને સમજીશું. બરાબર? તો ચલો તરત એક આકૃતિ દોરી નાખું છું. ત્રણ વસ્તુને આપણે દર્શાવી દઈએ પછી લખીએ. તમે સાથે સાથે દોરતા જવી હોય તો દોરતું જવાની છૂટી. બરાબર? બધા દોરવાની છે ફરજિયાત. ચલો મારી સાથે ટ્રાય કરજો સાથે સાથે દોરવાનું. જો અહીંથી તમને હવે ખાસ સમજવાનું કે આ ત્રણ પ્રકારની આકૃતિ લખાઈ છે. ત્રણની અંદર આપણે શિરોબિંદુ, ધાર અને સપાટીની ત્રણેય વસ્તુ આપણે જોવાની છે. તો જો તો આપણને પેલા શિરોબિંદુ લખવું છે. જો દર્શાવું છું તમને બધાને દેખાશે શિરોબિંદુ કયા કયા છે. મેં સફેદ કલરના ચોકથી દર્શાવેલું છે, બધાને દેખાશે. જ્યાં જ્યાં ખૂણા પડે છે દરેક જગ્યાએ શું છે તો કે શિરોબિંદુ છે. તો લખી શકું શિરોબિંદુ. બરાબર? એના પછી આ દરેક જો મેં તૂટક રેખા દોરેલી છે તો તૂટક રેખા જે તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે શું છે તમારી તો કે ધાર. શું કહેવાય એને કહેવાય ધાર. શું કહેશું એને આપણે? ધાર. બીજું હવે જે તમને દેખાય છે આને શું તમે કહેશો? સપાટી. યાદ રાખજો. બરાબર? સપાટી છે, શિરોબિંદુ છે, ધાર છે. જેટલા ખૂણા પડે છે એને તમે શિરોબિંદુ છે. આજે તમને કિનારી દેખાય છે એ બધી તમારી ધાર છે અને જે ભાગ તમને ઘાટો કરેલો દેખાય છે તમારી સપાટી છે. હવે આ યાદ રાખજો. બરાબર? હવે અહીંથી આપણે પાછું તેરી તરફ જોવાનું અને લખવાનું છે. તો ચલો પહેલા આપણે થોડું સમજી લઈએ એમાં. જોઈ લો સમઘનના 8 ખૂણાઓ કયા કયા? તો જો આ 1 2 3 અને 4 5 6 7 અને 8 છે. તો ચલો લખતા જઈએ કે સમઘનના કેટલા ખૂણાઓ કીધા? તો કે 8 ખૂણાઓ શું છે? 8 ખૂણે આપણને શું દેખાય? જો તો કે શિરોબિંદુ દેખાય છે. 8 ખૂણાઓ એ તેના શું છે કે શિરોબિંદુઓ છે. એટલે કે શિરોબિંદુ છે. બરાબર? પછી એમાં પાછો બીજો પોઈન્ટ સમઘનના 8 ખૂણાઓ આપણને ખબર પડી પણ ઘનનું માળખું જે છે તો ઘનનું માળખું રચના જે છે કેટલી છે તો કે 12 રેખાખંડોને શું કહે છે? ઘનના માળખાની રચનાને લખી શકાય. પાછું જો તો ઘનના
માળખાની રચનાની કેટલા રેખાખંડો છે જો તો 12 રેખાખંડો છે તો કે 12 રેખાખંડો એ તેની ધાર છે શું છે તેની ધાર છે કઈ ધાર તો જો તો આ 1 પછી આ 2 પછી આ 3 આ 4 પછી અહીંથી આ 5 આ 6 આ 7 8 આ 9 પછી કઈ બાકી રહી તો કે આ 10 આ 11 અને આ 12 ધાર છે જો એક પણ ધાર બાકી રહી તેથી આ 12 ને શું છે તો કે ધાર છે 12 રેખાખંડો વડે જ આપણું આખું ઘન બને છે બરાબર એના પછીનો પોઈન્ટ કે જે એક ઘન છે તો પાછો તો બધાય જોશો પાછળ 6 બાજુ હોય જોજો હોય 6 બાજુ તો કે 6 બાજુ જે છે એ 6 સપાટ ચોરસ સપાટીઓને શું હોય તે ઘનની બાજુઓ કહે છે શું કહે આને કહેવાય શું કહેવાય ધાર કહે છે આપણે એવું લખશું શિરોબિંદુ કહે છે આને કહેવાય છે કે ધાર કહે છે બીજું કે 6 સપાટ ચોરસ સપાટીઓને એટલે કે 6 સપાટ ચોરસ સપાટીઓને શું કહેવાય તો એનું આપણે તમારે સમજવાનું છે એને શું તમે કહેશો તો કે સપાટીઓને તે ઘનની બાજુઓ છે શું કહેવાય તે ઘનની બાજુઓ કહે છે તે ઘનની બાજુ એટલે જો આ એક બાજુ બીજી ત્રીજી પછીની પાછળ ચોથી આની પાસે પાંચમી અને નીચે છઠ્ઠી પાછો બધા જેવો છે આપણે બહુ નો કઈ કઈમાં કહું તો ખબર પડી જાય એવું છે ચલો આટલી ખબર પડી ગઈ એના પછીનો આગળનો પણ તો થોડા ઉદાહરણો તમને એમાં આપે છે કેવા પ્રકારના ઉદાહરણો છે તો જોઈએ તો ચલો ઉદાહરણોની અંદર આપણે થોડી ચર્ચા કરીએ એની જેમ કે વર્તુળ છે ચોરસ છે લંબચોરસ છે ચતુષ્કોણ છે બધું લખતા જઈએ એના સાથે સાથે વર્તુળ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ આટલા આવા જે આકારો છે એ શું છે તો કે સમતલે આકૃતિ હોય છે કેવી હોય છે ત્રિકોણ એ સમતલ્ય આકાર છે અથવા તો આકૃતિ છે એટલે એક સપાટ ઉપર જે દોરવામાં આવે છે એનું એક ઉદાહરણ છે બરાબર લખે છે સમતલ્ય આકૃતિના ઉદાહરણ છે બીજો પણ એની જેવો જેવો પાછો અહીંયા આપણને શું કીધું કે આવા ઉદાહરણો આપણને કીધા પણ એમાં ને એમાં પાછું બીજું ઉદાહરણ કયું તો કે સમઘન હોય લંબઘન હોય ગોલક હોય નળાકાર હોય શંકુ હોય કે પિરામિડ હોય તો બધું લખી શકાય કે સમઘન લંબઘન ગોલક નળાકાર શંકુ અને પિરામિડ કોના ઉદાહરણ છે તો કે આ દરેકે દરેક ઉદાહરણ એ ઘન આકૃતિના ઘન એટલે શું તો કે એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય બરાબર ઘન આકારોના ઉદાહરણ છે આટલી આપણને માહિતી મળી ગઈ હજી એક પોઈન્ટ એવો છે જે આપણે તમારે સમજવાનો છે કયો તો કે સમતલ્ય આકૃતિ એ
જો 2 પરિમાણ વાળી હોય તો 2D અને ઘન આકાર હોય 3 પરિમાણ વાળી હોય તો 3D કહે છે બરાબર તો લખી શકાય કે સમતલ્ય આકૃતિ 2 પરિમાણ વાળી समतल्य आकृति 2 परिमाण वाली केवी होय छे કે 2D होय छे बराबर परिमाण वाली 2D होय छे बीजું કે અને એમાં ઘન આકારો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ વાળી બરાબર એટલે કે ઘન આકારો 3 પરિમાણ વાળી કેટલા કે 3 પરિમાણ વાળી કેવી હોય છે તો કે 3D હોય છે સમજાય આટલું જોઈ લો આખો પોઈન્ટ પહેલા જોઈ લો શાંતિથી વ્યવસ્થિત સમજો અને પછી આપણે આગળ બીજી ચલાવીએ બરાબર ચલો પહેલા આખું તમને સમજાવી દઉં છું પછી બીજી ચર્ચા કરીએ તમને પહેલા કીધું પેના આકાર ધરાવતી વસ્તુઓમાં એક સામાન્ય બાબત 3 વસ્તુઓ રાખવાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ 3 વસ્તુઓ છે ત્રણેય આકારો કેવા છે તો કે 3 પરિમાણો છે પરિમાણો પરિણામ અને પરિમાણમાં બેમાં ભૂલ થશે એટલે પરિમાણો છે ફલક એટલે કે સપાટી ધાર અને શિરોબિંદુ તો કે 3 વસ્તુઓ સંખ્યા જો આ એક ધાર આ એક શિરોબિંદુ આ બીજો શિરોબિંદુ આ ત્રીજો શિરોબિંદુ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને 8 શિરોબિંદુ છે તો 8 શિરોબિંદુ આપણે લખો કે સમઘનના 8 ખૂણાઓ કેટલા ખૂણાઓ 8 ખૂણાઓ જેના શું છે શિરોબિંદુ કહે છે બીજું જે આપણે જોયું કે ઘનની જે તમને 12 બાજુ દેખાય છે 12 ધાર દેખાય છે માળખાની રચનાને 12 રેખાખંડો છે જો એને શું કહે છે તો કે ધાર કહે છે બીજું 6 સપાટ ચોરસ સપાટીઓને શું કહે છે ઘનની બાજુઓ કહે છે એના આધારે આપણે ઉદાહરણ લખ્યા બંનેના 2D અને 3D ના અને બે પરિમાણ વાળી હોય તો 2D અને 3 પરિમાણ વાળી હોય તો 3D વિકલ્પમાં ખાલી જગ્યા ખરા ખોટામાં દરેકની અંદર હું પૂછી શકું કે ભાઈ આનું આવી રીતે છે તો કેવી રીતે લખશો તમે તો તમને આવડવું જોઈએ બરાબર ચલો હવે પછી આપણે આગળનું થોડીક ચર્ચા કરીએ આમાંના થોડોક પોઈન્ટ આપણે સમજવાનું છે જે પોઈન્ટ છે અહીંથી આપણે પોઈન્ટની શરૂઆત કરી છે લગભગ જો ચલો અહીંથી આપણે શરૂઆત કરીએ પહેલા તો લખવાનું છે પોઈન્ટનું નામ લખવાનું છે ચલો કયો પોઈન્ટ તો કે અલગ ધાર વાળો ઓકે 3D આકાર જ્યારે તમારો દોરવો છે તો કે 3D આકારો બનાવવા માટેની નેટ શબ્દ વપરાય છે બરાબર લખી શકાય કે 3D આકારો બનાવવા માટેની નેટ શબ્દ વપરાય છે 3D આકારો જ્યારે બનાવવા હોય તેની માટે નેટ શબ્દ વાપરવામાં આવે છે પણ નેટ શબ્દ વાપરવા માટે હવે તો તમારે એની સમજણ મેળવવી પડે કે દ્વિપરિમાણીય આકૃતિને ત્રિપરિમાણીય આકૃતિમાં દર્શાવી શકાય છે તો લખી શકાય પહેલો પોઈન્ટ કે દ્વિપરિમાણીય આકૃતિને ત્રિપરિમાણીય આકૃતિમાં દર્શાવી શકાય છે એના પછીનો બીજો પોઈન્ટ આકારમાં દર્શાવી તો શકાય પણ પાછો બીજો પોઈન્ટ કે રેખાકૃતિને ઘન આકારનું માળખું દર્શાવે છે કેવું દર્શાવે કે રેખાકૃતિ એ ઘન આકારનું માળખું દર્શાવે લખી શકાય કે રેખાકૃતિ એ ઘન આકારોનું માળખું
દર્શાવે છે. યાદ રાખજો બરાબર. ઘન આકારનું જો માળખું જે દર્શાવે છે એ શું છે કે રેખાકૃતિ છે. બરાબર આટલું ખબર પડી. એમાં પાછું કે જેને તમે વાળીને આકાર બનાવી શકાય છે. શું કરી શકાય? એને તમે આકાર બનાવી શકો. તો ચલો પાછો આપણે ઉપરનો પોઈન્ટ પાછો લખી લઈએ. ચલો એના પછીનો કે રેખાકૃતિ એ ઘન આકારનું માળખું દર્શાવે છે. માળખું તમે દર્શાવી દીધું બરાબર. તો એના આધારે ફરી પાછું આપણે લખવા માટે બીજું શું લખીશું? તો કે જેને વાળીને તમે શું બનાવી શકો? તો કે બીજા આકારો બનાવી શકાય છે. તો લખી શકાય કે જેને વાળીને બીજા આકારો બનાવી શકાય છે. બનાવી શકાય બરાબર. એના જેવું પાછું કે એક જ ઘન આકારની એકથી વધારે આકૃતિઓ બને. તો લખી શકાય કે એક જ ઘનથી કેવી? તો કે એક જ ઘન આકારની એકથી વધુ એક જ ઘન આકારની એકથી વધુ આકૃતિઓ બનાવી શકાય. બરાબર. અથવા તો રેખાકૃતિઓ બને છે વધુ. અહીંયા આપણે એક શબ્દ થોડો ફેરવી નાખીએ. વધુ રેખાકૃતિઓ બને છે. શું? વધુ રેખાકૃતિઓ બને છે. એના પછીનો પોઈન્ટ કે ભિન્ન આકારોની એટલે કે જે ભેગા જેવા આકારો છે તો કે ભિન્ન આકારોની ભિન્ન નેટના વિસ્તૃત સ્વરૂપની કેવા? તો લખી શકાય કે ભિન્ન આકારોની પાછો પોઈન્ટ ભિન્ન આકારોની ભિન્ન એટલે કે નેટના સ્વરૂપની કેવા સ્વરૂપની? તો કે નેટના સ્વરૂપની શું બનાવી શકાય? તો કે નકલ કરી. કેવી કરી? તો કે નકલ કરી એટલે કે એની કોપી કરી, નકલ કરી 3D આકારો બનાવી શકાય છે. યાદ રાખજો. આનાથી વધારે બીજો આપણે હવે ધારો કે તમારું કોઈ પણ એક લંબઘન પૂરું છે બરાબર. તો આપણને ખબર છે કે લંબઘનની અંદર બે નાના આવી રીતે પાસા હોય છે. એક ચોરસ હોય, એક ચોરસ જેવો ભાગ હોય, એક પાછો એક નાનો ભાગ હોય. આ બધાને તમે જ્યારે વાળીને ભેગા કરો ત્યારે તમને ખબર પડે. ત્યાં સુધી કઈ જ ખબર પડે નહીં. આવી રીતે ભાગ તમે જોયું, તમને ખ્યાલ પડી ગયો. આ ભાગ તમે આમ મારો છો એટલે આ ભાગ એમ ઊભો થઈ જશે. પછી આ ભાગ આમ ઉપર આવશે એની જેવો ભાગ. પછી આ ભાગ એમ ઢબી જશે ને આ ભાગ આમ તેમ આવી જશે. એટલે તમારે કેવો આકાર બને? લંબઘન સ્વરૂપનો આકાર બને. હું માપ લખું તમને ખબર પડી પણ ખાલી સમજાવવા ખાતર લખેલું છે બરાબર. એટલે આપણે તો આના પર કઈ ધ્યાન દેવાની જરૂર છે નહીં કોઈ. બરાબર. ચલો ફરીથી પાછું એકવાર ચેક કરી લઈએ, નાખી સમજી લઈએ શું કહેવા માંગે છે આપણને. ચલો જો 3D આકારો બનાવવાની રીતની અંદર નેટ શબ્દ ઉપયોગી છે બરાબર. તો તમને 1 માર્કના પ્રશ્ન અંદર પૂછાય, 2 માર્કના પ્રશ્ન અંદર પૂછાય તો તમારે લખવાનું દ્વિપરિમાણીય આકૃતિને ત્રિપરિમાણીય આકૃતિમાં દર્શાવી શકાય છે. યાદ રાખજો
રેખાકૃતિ એ ઘન આકારોનું માળખું દર્શાવે છે. બીજું કે જેને વાળીને તમે બીજા આકારો બનાવી શકાય, એક જ ઘન આકારની એકથી વધારે રેખાકૃતિઓ બને છે. કે ભિન્ન આકારોની ભિન્ન નેટના સ્વરૂપની નકલ કરી 3D આકારો બનાવી શકાય છે. ખાસ શબ્દ આપણે યાદ રાખવાનો છે, ફલક વાળો, પછી આ ધાર અને શિરોબિંદુ વાળો. બરાબર? તો આ શિરોબિંદુ જે છે એ તમારી માટે અગત્યનું છે, એ સમજો. પછી આ ધાર જે છે, ધાર પણ અગત્યનું છે. અને બીજું એક જે સપાટી તમને જે મેં કીધેલી છે, સપાટી પણ તમારી માટે અગત્યની છે. બરાબર? આ ત્રણ વસ્તુ તમારે 8મા ધોરણમાં આવશે, F V અને E કરીને. એ વખતે તમને થોડું પાછું વધારે સમજાશે, નાની કરતા આગળનું સ્ટેપ આવશે. ટૂંકમાં તમારે જે કંઈ આકૃતિ તમે સમજો છો એ દરેકે દરેક આકૃતિ 2D અને 3D ના આધારે જ તમારે સમજવાની હોય છે. બરાબર? જોઈ લો, પાછું આખે આખું એકવાર સમજી જાઓ, જોઈ લો, અને પછી આપણે આગળનું થોડું ચાલુ કરીશું. ચાલો સમજી જાઓ, પછી મને કહેજો, એટલે પાછું વિડિયો સ્ટોપ કરીને પાછું લખી નાખવાનું વચમાં, એટલે તમને ખબર માહિતી મળી જાય. બરાબર? ચાલો હવે જે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું જે જોવાનું છે, આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.